હેલો ગાઈસ, ફરી એકવાર YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. ચલો આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘણા એવા ખેડૂત મિત્રો છે જેમને ખેતરમાં લાઇટ માટે સોલર પ્લાન્ટ નાખવા માંગતા હોય છે, તેમજ ઘરે પણ વીજ બિલ બચાવવા માટે સોલર પ્લાન્ટ નાખવા માંગતા હોય છે. તો ખેડૂત મિત્રો માટે આ ખેડૂત પોર્ટલ પર સહાય છે. તો સોલર પ્લાન્ટની ખરીદી કરવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા સહાય મળશે. તો આ યોજનાનો લાભ કોને મળશે, અરજી કઈ રીતના કરવાની રહેશે, તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે બધી જ માહિતી વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચલો આજે આપણા વિડીયોમાં આગળ વધી કે તમારે જે આ સોલર પ્લાન્ટની જે ખરીદી કરવા માટે જે ગુજરાત સરકાર જે સહાય આપી રહી છે, તેમના માટે તમારે જે સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે, તે વિશે આ ડિટેલ્સ વાઇઝ આ વિડીયોમાં બતાવવામાં આવશે. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુ આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો કોને મળશે આ સોલર પાવર યુનિટ કિટની સહાય? તો ચલો આજે આપણા વિડીયોમાં આગળ વધીએ. તો આ રીતના જે સહાય જે આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા, જે સહાયની જે યોજનામાં અત્યારે હાલમાં ચાલુ થઈ ગઈ છે, તે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. તો સોલર પાવર યુનિટ કિટ તો તો આ રીતના જે સહાય જે આપવામાં આવે છે કે ખેતરની ફરતે સોલર ફેન્સિંગ બનાવવા માટે સોલર પાવર યુનિટ કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના. અત્યારે જે આ જે સહાય છે તે જે આ નવી યોજના એક સોલર યુનિટ પાવર કિટની ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના, જે તમને જે આ સોલર પાવર કિટની જે સહાય છે તે નાણાકીય સહાય આપવાની એક આ નવી એક આ યોજના અત્યારે હાલમાં શરૂ થઈ છે. કોને મળશે લાભ? કોને મળશે આ યોજનાનો લાભ? નેક્સ્ટ, તો જે સોલર પાવર યુનિટની જે કિટની જે વાત કરવામાં આવી છે તે આ રીતના જે તમારી જે કિટ છે તે રીતના આ રીતના જે સોલર પ્લાન્ટની જે કિટ હોય છે તેની ખરીદી પર સરકાર તમને સહાય આપી રહી છે. નેક્સ્ટ, સહાયનું ધોરણ જે આપવામાં આવ્યું છે કે આ યોજના સહાયના ધોરણમાં જે વાત કરવામાં આવી છે કે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જમણે કાંટાવાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી, તેમને સોલર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. તે રીતે ચર્ચા કરવામાં આ વિડીયોમાં આવી છે કે જેમણે પણ જે તાર ફેન્સિંગની જે યોજના છે, તે કાંટાવાળી જે તાર ફેન્સિંગની યોજના છે, જેમણે તે યોજનામાં લાભ લીધો નથી તેમને જ આ યોજના મળવા પાત્ર રહેશે, અને જે ખર્ચના 50% અથવા તેથી 15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય આપવામાં આવશે. નંબર 2, સોલર પાવર યુનિટ કિટમાં આ સોલર મ્યુચ્યુઅલ સ્ટેન્ડ નીચે મુજબના ધારાધોરણ પ્રમાણે ફરજિયાત ખરીદી કરીને અરજી કરવાની રહેશે. એટલે કે જે આગળ જે બતાવવામાં આવે, જે રીતના જે સોલર પાવરની જે સ્ટેન્ડ ને જે રીતના જે બધા જે મશીનરી જે તેના જે સાધનો છે તેની ખરીદી કર્યા બાદ તમારે જે અરજી કરવાની રહેશે. નેક્સ્ટ જે વાત કરવાની છે ત્રીજા નંબરમાં છે ઓરિજિનલ જે આ જે આપ્યું છે કે તેની જે આપવામાં આવ્યું છે આ રીતના જે અનરાઇઝર જે કંપની છે 1999 એન્ડ લેટેસ્ટ મોડેલ જે રીતના જે આપવામાં આવ્યું છે તે રીતના, અને જે અનરાઇઝર જે ધરાવતી કંપની તથા આ માટે જે કંપની દ્વારા BIS ને ISI માર્કાના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા અરજી કરેલ હશે તે કંપની છે, તેમને જે લાયસન્સ માટે અરજી કરેલ હશે તેને માન્ય ગણવામાં આવશે. જે બેટરીનું જે આપવામાં આવ્યું છે તે પણ જે કંપનીની જે આ જે કંપની જે આપવામાં આવી છે તે કંપનીની જે યોજનામાં જે કંપની જે માંગવામાં આવી છે તે રીતના તમારે આ રીતના ખરીદી કરવાની રહેશે. જે બેટરીનું જે આપે છે બીજા નંબર, તો બેટરી જે ISI નો જે માર્કો હોય છે બેટરી પર IEC આ રીતના જે આપવાનું છે, અથવા જે રીતના જે મોડેલ નંબર જે આપવામાં આવે છે, જે રીતના જે સરકાર માન્ય છે, જે રીતના જે આપવામાં આવેલું છે તે સરકાર માન્ય છે તે રીતના તમારે ખરીદી કરવાની રહેશે. સોલર પેનલ જે કંપની આપવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ
રિન્યુએબલ એનર્જી આ રીતના જે માન્ય અને આ રીતના જે આપવામાં આવે છે કે સમાવેશ કરવા માટે કંપનીની પેનલ અથવા BIS માન્ય પેનલ હોવી જોઈએ, જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા પાસેથી મેળવેલા છે કે જે પણ જોડે તમે ખરીદી કરવા માંગો છો તેના સર્ટિફિકેટ તમારે જે કંપનીવાળા જોડેથી તમે જે ખરીદી કરો છો તેની જોડે તમારે સર્ટિફિકેટ મેળવવાના રહેશે. નેક્સ્ટ રિમાર્ક્સ જે આપવામાં આવે છે કે રાજ્યનો વર્ષ એટલે કે રાજ્યનો વર્ષ 24-25 નો સંભવિત લક્ષ્યાંક એટલે કે 33,000 લોકોને મળશે આ સહાય. નેક્સ્ટ જે વાત કરવાની છે કે ઓનલાઈન અરજી કરવા માટે યોજના સંબંધિત દસ્તાવેજ ફોર્મ વગેરે જોઈશે. એટલે કે જે તમે જે અરજી કરશો તે અરજી તમારે જે છે કે સાધન ડીઝલની ખરીદીનું બિલ એટલે કે જે તમે સાધન જે આ રીતના જે ખરીદી કરો છો તેનું તમારે બિલ તમારે મૂકવાનું રહેશે. અરજી કર્યા બાદ તમારે તેમાં તમારે બિલ મૂકવાનું રહેશે. નેક્સ્ટ જે છે કે અરજી કરો તો અરજી કરવાની જે તારીખ છે જાહેર થઈ ગઈ છે. તારીખ 21/9/2024 થી તારીખ તમે 30/9/2024 સુધી તમે અરજી કરી શકશો. તો તમારે શું કરવાનું છે, અરજી કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારે અરજી કરવાની રહેશે. નેક્સ્ટ તો અત્યારે આપણે જે વાત કરવામાં આવી આગળ કે અરજી કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું અરજી કરવાની તમારે રહેશે. તો તમે તમારા મોબાઈલથી તમારે કઈ રીતના તમારે અરજી કરવાની રહેશે ત્યાં તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું આવશે. તમે વિડીયો પર તમે પૂરેપૂરું જોશો મિત્રો તો તમને ખ્યાલ આવશે. તો આવા દરેક અપડેટેડ વિડીયો જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તમે જે પૂછવામાં છે કે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવી, તો પહેલા તમારે શું કરવાનું છે, જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે તમારા મોબાઈલથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો પહેલા તમારે કહ્યું છે કે તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે. એટલે તમારા મોબાઈલ પહેલા ગૂગલ ઓપન કરવાનું છે. એટલે આ રીતે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન થશે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે, ગૂગલ ઓપન કર્યા બાદ તમારે આઈ ખેડૂત ગૂગલમાં તમારે આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે ગૂગલ ઓપન કરશો એટલે તમારે આ રીતના જે ગૂગલ જે સર્ચ જે બોક્સ આવે છે, સર્ચ બોક્સ તેમાં તમારે આઈ ખેડૂત લખીને તમારે ટાઈપ કરીને તમારે સર્ચ કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ગૂગલમાં પણ ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે અને તેમાં તમારે પહેલા નંબરની જે સાઇટ બતાવવા છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે આઈ ખેડૂત લખીને તમે સર્ચ કરશો, ટાઈપ કરીને તમે સર્ચ કરશો ગૂગલમાં એટલે નીચે ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. તેમાં તમારે જે ફર્સ્ટ નંબર જે સાઇટ આપવામાં આવી છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ જે સાઇટ આપવામાં તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ તો આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ પર તમે ક્લિક કરશો એટલે ક્લિક કર્યા બાદ હોમ પેજ ખુલશે. જો તમે ક્લિક કરશો તે ફર્સ્ટ સાઇટ પર એટલે હોમ પેજ ખુલશે. તેમાં જે હોમ પેજમાં યોજનાઓ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જે રાઉન્ડ કર્યું છે જે યોજનાઓ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ નેક્સ્ટ તમારે શું કરવાનું રહેશે, તો નેક્સ્ટ તમારે યોજનાઓ લખેલા ઉપર તમે ક્લિક કરશો એટલે 4 યોજનાઓ ઓપન થશે. એટલે કે તમે જે આગળ જે બતાવવામાં જે યોજનાઓ જે લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના 4 યોજનાઓ બતાવશે. 4 યોજનાઓ બતાવશે તેમાં જે પહેલા નંબરની જે ખેતીવાડીની યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે જે ખેતીવાડીની જે પહેલી યોજના બતાવે છે તેની સામે ક્લિક કરો તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ તમારે શું કરશે, જેવું તમે યોજના ઉપર લખેલા ઉપર તમે ક્લિક કરશો એટલે યોજનાઓ બતાવશે. જેવું તમે યોજનાઓ લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે યોજનાઓ બતાવશે. તેમાં જે રાઉન્ડ કરેલું છે જે આ યોજના જે રાઉન્ડ કર્યો છે કે સોલર પાવર યુનિટ કિટ જે યોજના છે તેના પર જે રાઉન્ડ કર્યો છે તે યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ કે જેવું તમે યોજના જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે યોજના ખુલશે અને છેલ્લે 7મા ક્રમમાં અરજી કરો એમ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. કે જેવું તમે યોજના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક પેજ શો થશે. તેમાં તમારે જે આ સાઈડમાં જે 7મા ક્રમમાં જે આપેલું છે કે અરજી કરો જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ જેવું તમે છેલ્લે 7મા ક્રમમાં અરજી કરો એમ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે રજિસ્ટર અરજદાર છો તેમાં તમારે ના સિલેક્ટ કરવાનું છે અને ના સિલેક્ટ પર ક્લિક કરીને આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ત્યાં અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે આ રીતના એક નવું એક પેજ શો થશે ને તેમાં બતાવશે પહેલા સ્ટેપ છે કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ. તો તમારે પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે બે ઓપ્શન આપશે હા અને ના. તમારે ના તમારે સિલેક્ટ કરો, સિલેક્ટ કર્યા બાદ આગળ વધવા બટન પર તમારે ક્લિક કરીને તમારે આગળ વધવા બટન પર ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ જેવું તમે રજિસ્ટર અરજદાર છો તેમાં તમારે ના સિલેક્ટ પર
ક્લિક કરીને આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ચોથા સ્ટેપમાં જેવું તમે એટલે કે તમે જે આ જે ફર્સ્ટમાં જે આગળ જે વાત કરવાની છે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ તે તમારે ના પર તમારે સિલેક્ટ કરવાનું છે. ના સિલેક્ટ કર્યા બાદ તમારે આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક 4 સ્ટેપ બતાવશે. 4 સ્ટેપ બતાવશે તેમાં તમારે નવી અરજી કરો નવી અરજી કરવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે અને નીચે ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે જે તમે આગળ જે તમે ના જે પૂછે છે તમને આગળ જે સ્ટેપમાં કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ તે તો જે જગ્યા પર તમારે ના સિલેક્ટ કરીને આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો એટલે કે આ રીતના પેજ શો થશે. પેજ શો થશે તેમાં જે આ રીતના 4 સ્ટેપ બતાવશે તેમાં નવી અરજી કરવા માટે ક્લિક કરો. જો તમારા અરજીમાં કોઈ બી પ્રોબ્લેમ થયો કોઈ સુધારો કરો તો તમારે અરજી અપડેટ કરવાની રહેશે. બાકી તમારે સીધી જે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે અને અરજી કન્ફર્મ પર ક્લિક કરશો. અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે એટલે લાસ્ટ તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે. તો આ રીતના તમે નવી અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના ફોર્મ ખુલશે. તેમાં અરજદારની વિગત પર તમારે કશું જ કરવાનું નથી. તમારું જે આધાર કાર્ડ જે હોય છે આધાર કાર્ડમાં જે રીતના નામ હોય છે તે રીતના તમારે નામ ટાઈપ કરવાનું રહેશે. તો નામ તો તમારું નામ ટાઈપ કરવાનું છે. બીજા પિતાનું નામ તો પિતાનું નામ ટાઈપ કરવાનું છે. સરનેમ એટલે અટક તો તમારી સરનેમ ટાઈપ કરવાનું છે. તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો, જાતિ સિલેક્ટ કરવાની, જિલ્લો, તાલુકો અને તમારું ગામ તે રીતના સિલેક્ટ કરવાનું. તમારું આધાર કાર્ડમાં જે રીતના તમારું રહેઠાણનું એડ્રેસ છે તે રીતના તમારે એડ્રેસ ટાઈપ કરવાનું છે. લાસ્ટમાં કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કરવા અરજી સેવ કરવાની છે. સેવ કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ કર્યા બાદ તમારે અરજી પ્રિન્ટ લેવાની રહેશે. તો તમારે પ્રિન્ટ લેવાની રહેશે. થેન્ક યુ મિત્રો આ ટાઈપના દરેક નવી યોજનાઓના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો થેન્ક યુ મિત્રો, મળીશું મિત્રો ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ મિત્રો, આભાર.